Good morning, everyone. Myself, Ketan K. Devdara, in charge head of Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. Today, I will take a lecture on Manufacturing Engineering 3, subject of 5th semester Diploma Mechanical Engineering branch. The subject code is 3351903, in which we are going to study unit number 2, grinding and super finishing processes. This lecture includes the topics of cutting fluid and type of grinding operations. First of all, let us say what is cutting fluid. એ એક પ્રકારનું ફ્લુઇડ છે જે ગ્રાઇન્ડિંગ ઓપરેશન દરમિયાન યુઝ કરવામાં આવે છે. તો એના મુખ્ય ફંક્શન્સ, એના મુખ્ય કાર્યો કયા છે કટિંગ ફ્લુઇડના, તો એ જોઈએ આપણે. એનું પહેલું મુખ્ય કાર્ય છે ટુ પ્રિવેન્ટ ધ રાઇઝ ઓફ ટેમ્પરેચર ઓફ ધ વર્કપીસનું ઓપરેશન દરમિયાન જે ટેમ્પરેચર વધે છે એને અટકાવવાનું કામ કરે છે. અને એનું બીજું મુખ્ય કામ છે કે ઓપરેશન દરમિયાન જે કંઈક ચીપ ગ્રાઇન્ડિંગ ઓપરેશન દરમિયાન જે કંઈક ચીપ નીકળે છે એ ચીપને કે ભૂકાને ત્યાંથી એ દૂર કરશે, જેથી કરીને એ એબ્રેસિવ કણો જે મટીરિયલ દૂર કરે છે, જે ઓપરેશન કરે છે ગ્રાઇન્ડિંગ, એ આપણે ઇઝીલી જોઈ શકીએ. હવે જોઈએ આપણે એના એડવાન્ટેજીસ. તો મુખ્યત્વે કટિંગ ફ્લુઇડના એડવાન્ટેજીસ છે કે એક તો એ સરફેસ ફિનિશ મેન્ટેન કરે છે, જોબની સરફેસ ફિનિશ ઇમ્પ્રૂવ કરે છે. અને બીજો એનો ફાયદો એ છે મહત્વનો કે એ ગ્રાઇન્ડિંગ વ્હીલની સર્વિસ લાઈફ વધારે છે. જનરલી ગ્રાઇન્ડિંગ વ્હીલનો ઉપયોગ કરતી વખતે આપણે એને અંત સુધી ઉપયોગ કરતા જ રહીએ છીએ, પરંતુ એ ઇફેક્ટિવ સરફેસ ફિનિશ અને એક્યુરેસી આપે એ જ એની એકચ્યુઅલ સર્વિસ લાઈફ કહેવામાં આવે. તો એમાં એ વધારો કરે છે. અને ત્રીજો એનો એડવાન્ટેજ છે કે એ ઓપરેશન દરમિયાન જે ઊંચું ટેમ્પરેચર બને છે એ ટેમ્પરેચરને કંટ્રોલ કરવાનું કામ કરે છે, જેથી કરીને વધુ પડતા ટેમ્પરેચરને લીધે ખરાબ થતી સરફેસ ફિનિશને અટકાવી શકાય. હવે આપણે સેકન્ડ ટોપિક જે છે લેક્ચરનો એ જોઈએ. તો એ ટોપિકનું નામ છે ટાઈપ ઓફ ગ્રાઇન્ડિંગ ઓપરેશન્સ. તો ગ્રાઇન્ડિંગમાં કયા કયા ઓપરેશન કરવામાં આવે, તો એમાં મુખ્યત્વે બે પ્રકારના ઓપરેશન હોય. એક તો રફ અથવા નોન પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ અને બીજું કહેવામાં આવે છે પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ. રફ અથવા નોન પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ કયા કયા હોય, તો એમાં એના ઓપરેશનના નામ છે સ્નેગિંગ અને ઓફ હેન્ડ. જ્યારે પ્રિસિઝન ગ્રાઇન્ડિંગમાં જે અલગ અલગ ઓપરેશન્સ કરવામાં આવે એના નામ છે સરફેસ ગ્રાઇન્ડિંગ, સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ, સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ, ફોર્મ એન્ડ પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ એન્ડ પ્લંજ કટ ગ્રાઇન્ડિંગ. હવે આપણે જોઈએ કોને રફ અથવા નોન પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ કહેવામાં આવે. તો રફ એના નામ ઉપરથી આપણે જોઈ શકીએ કે એની અંદર પ્રિસિઝનની એટલી બધી દરકાર નથી, પરંતુ ફક્ત આઉટર સરફેસ જે છે, જે રફ છે, વધારે પડતી ખરાબ છે, એને ગ્રાઇન્ડિંગ કરવાની છે. એને સરફેસ ફિનિશ એટલી બધી મહત્વની નથી એના માટે. તો ધ કોમન ફોર્મ ઓફ આર કોલ્ડ સ્નેગિંગ એન્ડ ઓફ હેન્ડ ગ્રાઇન્ડિંગ. આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે. તો આ પ્રક્રિયાની અંદર વધારાનું જે સ્ટોક છે, વધારાનું જે મટીરિયલ છે, એને રિમૂવ કરવામાં આવે છે બંને મેથડ દ્વારા, કે જેથી કરીને એ કોઈક જગ્યાએ અડચણરૂપ ન હોય કે એની લીધે વર્કરને કે ઓપરેટરને કામ કરતા ફાવે નહીં અથવા એક્સિડન્ટલી કોઈક હેઝાર્ડ ન થઈ જાય. એના માટે તકેદારી રાખવા માટે ઘણી વખત આ રફ વર્ક કે રફ ગ્રાઇન્ડિંગ કરવામાં આવે. આ જે ગ્રાઇન્ડિંગ છે એની અંદર એક્યુરેસી અને સરફેસ ફિનિશ એ સેકન્ડરી ઇમ્પોર્ટન્સ છે, એટલે કે એને પ્રાથમિકતા એટલી આપવામાં આવતી નથી. ફક્ત એની સરફેસ જે રફ છે એને જ સીધી કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે બીજો જે પ્રકાર છે એ છે પ્રિસિઝન ગ્રાઇન્ડિંગ. તો ઓબ્વિયસલી એના નામ ઉપરથી આપણે જાણી શકીએ કે પ્રિસિઝન ગ્રાઇન્ડિંગનો મુખ્ય હેતુ ઓબ્જેક્ટ જે છે એની સરફેસ ફિનિશ અને એના ડાયમેન્શનમાં એક્યુરેસી મેળવવા માટે એને કરવામાં આવતી ગ્રાઇન્ડિંગ પ્રોસેસ છે. હવે આપણે રફ અને નોન પ્રિસિઝન તો બહુ બેઝિક છે, પરંતુ આગળ પ્રિસિઝન ગ્રાઇન્ડિંગના જે પ્રકાર છે એ 1 by 1 જોઈએ. એમાં પહેલો પ્રકાર છે સરફેસ ગ્રાઇન્ડિંગ. તો સરફેસ ગ્રાઇન્ડિંગ એ જનરલી એવી પ્રક્રિયા છે કે જેમાં એબ્રેસિવ વ્હીલ એ રોટેટ થતું હોય છે
અને વર્કપીસની સપાટી ઉપરથી જે વધારાનું મટીરિયલ છે એ રિમૂવ કરીને એ વર્કપીસને ચોક્કસ ડાયમેન્શન કે જે એની એક્યુરસી સાથે મેળવવામાં આવે છે અને એની સારી સરફેસ ફિનિશ મેળવવા માટે કરવામાં આવતી આ પ્રક્રિયા છે, જેની અંદર આપણને ફ્લેટ સરફેસ જોવા મળશે. હવે આપણે જોશું અલગ અલગ પ્રકારે સરફેસ ગ્રાઇન્ડિંગ પ્રોસેસ જે થાય છે એ પ્રકારો. તો એ આપણે અહીં આકૃતિ દ્વારા સમજશું. અહીં મુખ્યત્વે 4 અલગ અલગ રીત છે કે જેના દ્વારા સરફેસ ગ્રાઇન્ડિંગ પ્રોસેસ કરવામાં આવે છે. એમાં અહીં પહેલી રીત છે હોરિઝોન્ટલ સ્પિન્ડલ એન્ડ રેસિપ્રોકેટિંગ ટેબલ, જેમાં ગ્રાઇન્ડિંગ મશીન જે છે એનું સ્પિન્ડલ હોરિઝોન્ટલ છે, જેના ઉપર ગ્રાઇન્ડિંગ વ્હીલ ફિક્સ કરવામાં આવેલું છે, અને આ ટેબલ છે જે રેસિપ્રોકેટ થાય છે જેના ઉપર વર્કપીસ કે જેનું ગ્રાઇન્ડિંગ કરવાનું છે એને ફિટ કરવામાં આવેલો છે. તો આ રીતે સ્પિન્ડલ જે છે એ રોટેટ થશે અને મશીનનું ટેબલ છે એ રેસિપ્રોકેટ થશે અને બંનેના ઘર્ષણને લીધે ગ્રાઇન્ડિંગ પ્રોસેસ કરીને સરફેસ ફિનિશ અને એક્યુરસી મેળવવામાં આવે છે. અહીં બીજો પ્રકાર છે હોરિઝોન્ટલ સ્પિન્ડલ રોટરી ટેબલ. અહીં મશીનનું જે ટેબલ છે એ હોરિઝોન્ટલ છે, જેના ઉપર ગ્રાઇન્ડિંગ વ્હીલ ફિટ કરેલું છે પહેલા પ્રકારની જેમ જ, પરંતુ જે મશીનનું ટેબલ છે એ રોટરી ટેબલ છે, રેસિપ્રોકેટિંગ નથી. તો અહીં મશીનનું ટેબલ જે છે એ જેના ઉપર અલગ અલગ વર્કપીસ ફિક્સ કરવામાં આવેલા છે, મૂકવામાં આવેલા છે, એ મશીનનું ટેબલ રોટેટિંગ મોશન કરશે, એ ગોળાકારે ફરતું રહેશે અને એક પછી એક સરફેસ ફિનિશ જોબની મળતી રહેશે જેમ જેમ જોબ ગ્રાઇન્ડિંગ વ્હીલના કોન્ટેક્ટમાં આવે એમ. તો આ રીતે હોરિઝોન્ટલ સ્પિન્ડલ રોટરી ટેબલ વર્ક કરશે. હવે આગળ જોઈએ ત્રીજો પ્રકાર, એ છે વર્ટિકલ સ્પિન્ડલ રોટરી ટેબલ. અહીં મશીનનું જે સ્પિન્ડલ કે જેના ઉપર ગ્રાઇન્ડિંગ વ્હીલ ફિટ કરવામાં આવેલ છે એ વર્ટિકલ છે અને ટેબલ કે જેના ઉપર વર્કપીસ મૂકવામાં આવેલા છે એ સર્ક્યુલર છે, એટલે એ રોટરી ગતિ પ્રાપ્ત કરશે. તો આ રીતે મશીનનું ટેબલ રોટેટિંગ મોશનમાં આવશે અને ગ્રાઇન્ડિંગ વ્હીલ કે જે વર્ટિકલ સ્પિન્ડલ ઉપર મૂકેલ છે. હવે અહીં આપણે જોઈએ તો બંને રોટરી ટેબલની મેથડ કમ્પેર કરીએ તો જે હોરિઝોન્ટલ સ્પિન્ડલ રોટરી ટેબલ છે એમાં વર્કપીસનો ગ્રાઇન્ડિંગ વ્હીલ સાથેનો સરફેસ કોન્ટેક્ટ વર્ટિકલ સ્પિન્ડલ અને રોટરી ટેબલ કરતાં ઓછો છે. અહીં તમે જુઓ તો સરફેસ કોન્ટેક્ટ વધારે રહેશે. તો વર્કપીસ કે જેનું ગ્રાઇન્ડિંગ કરવાનું છે એનો સરફેસ એરિયા જો વધારે હોય તો વર્ટિકલ સ્પિન્ડલ રોટરી ટેબલ દ્વારા સરફેસ ગ્રાઇન્ડિંગ કરવું વધુ યોગ્ય રહેશે. આ જ પ્રોસેસની અંદર છેલ્લો પ્રકાર જોઈએ, એ છે વર્ટિકલ સ્પિન્ડલ રેસિપ્રોકેટિંગ ટેબલ. હવે આની જેમ જ અહીં મશીનનું સ્પિન્ડલ જે છે એ વર્ટિકલ છે, જેના ઉપર ગ્રાઇન્ડિંગ વ્હીલ ફિટ થયું છે, અને વર્કપીસ જે ટેબલ ઉપર મૂકેલા છે એ રેસિપ્રોકેટ થશે. તો આ દિશામાં વર્કપીસનું ટેબલ રેસિપ્રોકેટ થશે અને એક સાથે ઘણા બધા વર્કપીસ અહીં મૂકેલા દેખાય છે કે જે ગ્રાઇન્ડિંગ વ્હીલના કોન્ટેક્ટમાં આવશે અને ગ્રાઇન્ડિંગ ઓપરેશન થતાં વધારાનું મટીરિયલ દૂર થશે અને ડાયમેન્શન, એક્યુરસી અને સરફેસ ફિનિશ આપણે જોબ ઉપર મેળવી શકશું. તો મુખ્ય સરફેસ ગ્રાઇન્ડિંગના આટલા પ્રકારો છે. હવે પ્રિસિઝન ગ્રાઇન્ડિંગનો બીજો પ્રકાર જોઈએ, એ છે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ. સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ પ્રોસેસ જે છે એની અંદર વર્કપીસ કે જે સર્ક્યુલર શેપનો હોય છે એ એની એક્સિસના સાપેક્ષમાં રોટેટ થતો હોય છે, ગોળ ફરતો હોય છે. અહીં ગ્રાઇન્ડિંગ વ્હીલ રાઉન્ડ, ટેપર અને એંગલ ઉપર સિલિન્ડ્રિકલ વર્કપીસ બનાવવા માટે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ પ્રોસેસ ઉપયોગમાં લેવામાં આવે છે. સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ પ્રોસેસ એ જનરલી એક્સટર્નલ અને ઇન્ટરનલ સિલિન્ડ્રિકલ સરફેસીસને ગ્રાઇન્ડ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અહીં આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ બંને પ્રકારની પ્રોસેસ, કે એક પ્રોસેસ જે છે ફિગર એ, જેની અંદર સિલિન્ડ્રિકલ ઓબ્જેક્ટની આઉટર સરફેસ એટલે કે એક્સટર્નલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ પ્રોસેસ જોવા મળે છે, જ્યારે ફિગર બીની અંદર સિલિન્ડ્રિકલ ઓબ્જેક્ટના અંદરની સરફેસ એટલે કે આ સરફેસ જેને ઉપર ગ્રાઇન્ડ કરવાનું છે એટલે કે ઇન્ટરનલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ પ્રોસેસ બતાવવામાં આવી છે. અહીં મુખ્યત્વે 4 પ્રકારની મૂવમેન્ટ આ પ્રોસેસમાં જોવા મળે છે. મૂવમેન્ટ નંબર 1,
ઇઝ રોટેશન ઓફ સિલિન્ડ્રિકલ વર્કપીસ અબાઉટ ઇટ્સ એક્સિસ. આ સિલિન્ડ્રિકલ વર્કપીસ છે એ એની એક્સિસ એટલે કે આ એની એક્સિસ છે એની સાપેક્ષમાં એ રોટેટ થશે એટલે આ મોશન. એ રીતે અહીંયા આ મોશન થશે. બીજા પ્રકારની મોશન છે રોટેશન ઓફ ગ્રાઇન્ડિંગ વ્હીલ અબાઉટ ઇટ્સ એક્સિસ. ગ્રાઇન્ડિંગ વ્હીલ એની એક્સિસ ઉપર રોટેટ થશે. આ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે, ઇન્ટરનલમાં આ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે, તો એ એની એક્સિસના સાપેક્ષમાં રોટેટ થશે એટલે આ એની ડાયરેક્શન બતાવવામાં આવી છે. અહીં આ એની ડાયરેક્શન બતાવવામાં આવી છે. ત્રીજી મોશન છે લોન્જિટ્યુડનલ ફીડ મુવમેન્ટ ઓફ ધ વર્કપીસ પાસ્ટ ધ વ્હીલ ફેસ. એટલે કે આ વર્કપીસની લોન્જિટ્યુડનલ મુવમેન્ટ એટલે આ દિશામાં મુવમેન્ટ બંને રીતમાં. અને ચોથી મુવમેન્ટ છે મુવમેન્ટ ઓફ વ્હીલ ઇનટુ ધ વર્ક પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સિસ ઓફ ધ વર્ક ટુ ગીવ ડેપ્થ ઓફ કટ. એટલે કે આ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એની મુવમેન્ટ વર્કપીસને પરપેન્ડિક્યુલર, વર્કપીસની જે એક્સિસ છે એટલે આ વર્કપીસની એક્સિસ છે એને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં એટલે આ દિશામાં, એટલે આ જે દર્શાવવામાં આવ્યું છે આ ઇનફીડ છે એ મુવમેન્ટની વાત છે અહીં. તો એના દ્વારા આપણે વર્કપીસ ઉપર ડેપ્થ ઓફ કટ ગ્રાઇન્ડિંગ વ્હીલ દ્વારા આપી શકીએ. તો એ એક્સટર્નલ ગ્રાઇન્ડિંગમાં આ રીતે થશે, ઇન્ટરનલ ગ્રાઇન્ડિંગમાં આ રીતે થશે, આ રીતે જશે આ ડાયરેક્શનમાં. તો મુખ્યત્વે આ 4 મુવમેન્ટ ધ્યાનમાં લેવામાં આવે છે અને 4 મુવમેન્ટ દ્વારા આપણે એક્સટર્નલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ કે ઇન્ટરનલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ કરી શકીએ છીએ. એક્સટર્નલ ગ્રાઇન્ડિંગમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ડાયામીટરને ગ્રાઇન્ડ કરવો હોય ધારો કે તો આ રીતે અને મુવમેન્ટ આપવામાં આવે, આ ગોળ ફરે, આ ગ્રાઇન્ડિંગ વ્હીલ ગોળ ફરે, વર્કપીસને લોન્જિટ્યુડનલ મુવમેન્ટ ધીમે ધીમે આપવામાં આવે અને ડેપ્થ ઓફ કટ આપવા માટે ગ્રાઇન્ડિંગ વ્હીલને આ ઇનફીડ આપવામાં આવે. એ રીતે ઇન્ટરનલ સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગની અંદર વર્કપીસ રોટેટ થાય છે, સિલિન્ડ્રિકલ એબ્રેસિવ વ્હીલ રોટેટ થાય છે એટલે કે ગ્રાઇન્ડિંગ વ્હીલ રોટેટ થાય છે, એને ટ્રાન્સવર્સ ફીડ મોશન વર્કપીસને આ રીતે આપવામાં આવે છે અને ગ્રાઇન્ડિંગ વ્હીલને ઇનફીડ મોશન આપીને એની ડેપ્થ ઓફ કટ ચેન્જ કરવામાં આવે. તો આ રીતે વધારાનું મટીરિયલ રિમૂવ કરીને સ્મૂથ જોઈતી સરફેસ ફિનિશ અને ડાયમેન્શન એક્યુરસી મેળવવામાં આવે છે. હવે આપણે ગ્રાઇન્ડિંગની અંદર આવતો ત્રીજો પ્રકાર જોઈએ છે. આ ત્રીજા પ્રકારને 2 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. તો સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ જોઈએ કે જે એક્સટર્નલ વર્કપીસની અંદર કરવામાં આવે છે. તો આ એની આકૃતિ છે જેના દ્વારા આપણે એને સમજવાનું છે. સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ મુખ્યત્વે એવા જોબ માટે કરવામાં આવે કે જે જોબને આપણે સેન્ટરમાં એક તરફ અથવા બંને તરફ સેન્ટર કરીને જોબ પકડી શકતા નથી એવા સંજોગોમાં સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી પહેલાં આપણે જોઈશું એક્સટર્નલ સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ. તો આ ગ્રાઇન્ડિંગની અંદર સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ એક એવી પ્રોસેસ છે કે જેમાં વધારાનું મટીરિયલ વર્કપીસના આઉટસાઇડ ડાયામીટર ઉપરથી રિમૂવ કરવાનું છે, પરંતુ એને કોઈ પણ પ્રકારના સેન્ટરમાં કે ચકમાં પકડ્યા વિના. તો એ એબ્રેસિવ વ્હીલની મદદથી આપણે એને વધારાની મટીરિયલ આઉટસાઇડ ડાયામીટર ઉપરથી દૂર કરશું. આ એક બહુ સિમ્પલ પ્રોસેસ છે કે જેની અંદર જે મશીન છે એનો બેઝ, ગ્રાઇન્ડિંગ વ્હીલ, રેગ્યુલેટિંગ વ્હીલ અને વર્ક રેસ્ટ બ્લેડ ઉપયોગમાં લેવામાં આવે છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈએ તો આ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે, આ વર્કપીસ છે, આ રેગ્યુલેટિંગ વ્હીલ છે અને આ રેસ્ટ બ્લેડ એટલે કે વર્ક રેસ્ટ બ્લેડ છે. એનો એન્ડ વ્યૂ છે, સાઇડ વ્યૂમાંથી જોતા આપણને આ રીતે દેખાશે. તો આ ગ્રાઇન્ડિંગ વ્હીલ છે, આ રેગ્યુલેટિંગ વ્હીલ છે, આ વર્કપીસ છે, બરાબર છે. હવે અહીં કેવી રીતે ગ્રાઇન્ડિંગ થશે એ પહેલાં સમજીએ. તો અહીં વર્કપીસ આપેલો છે, એ વર્કપીસનો જે આઉટસાઇડ ડાયામીટર છે એટલે કે આ વર્કપીસનો આ જે આઉટસાઇડ ડાયામીટર છે એ રેગ્યુલેટિંગ વ્હીલ સાથે કોન્ટેક્ટમાં છે, એ અહીં ટચ થાય છે અને રેગ્યુલેટિંગ વ્હીલ જે છે એને સપોર્ટ આપશે, રેગ્યુલેટિંગ વ્હીલ ફરશે અને આ વર્કપીસને પણ ગોળ ફેરવશે. હવે વર્કપીસ ગોળ ફરતા આ તરફ એક ગ્રાઇન્ડિંગ વ્હીલ સાથે કોન્ટેક્ટમાં આવશે એટલે ગ્રાઇન્ડિંગ વ્હીલ મોટર દ્વારા સંચાલિત હોય છે, તો એ ગોળ ફરશે, એની સાથે આ વર્કપીસ ઊંધી ડાયરેક્શનમાં ગોળ ફરશે, બંને એકબીજા સરફેસ કોન્ટેક્ટમાં આવતા ઘર્ષણ થશે અને ગ્રાઇન્ડિંગ વ્હીલના તીક્ષ્ણ એબ્રેસિવ કણો એ વર્કપીસની જે બહારની સપાટી છે એની વધારાની ધાતુને રિમૂવ કરશે ગ્રાઇન્ડિંગ પ્રોસેસ દ્વારા. નીચેની તરફ એને સપોર્ટ આપવા માટે રેસ્ટ બ્લેડનો ઉપયોગ કરેલો છે. તો આ રીતે વર્કપીસને મૂકવામાં આવે છે અને એ રેગ્યુલેટિંગ વ્હીલ દ્વારા જ ગોળ ફરશે એઝ વેલ એઝ રેગ્યુલેટિંગ વ્હીલ એને સપોર્ટ પણ કરશે અને ગ્રાઇન્ડિંગ વ્હીલ વધારાની ધાતુ રિમૂવ કરશે. હવે અહીં આપણે આકૃતિમાં જોઈએ છે કે રેગ્યુલેટિંગ વ્હીલ જે છે
એ સ્લાઇટલી ઇન્ક્લાઇન્ડ આપેલું છે, થોડું ઇન્ક્લાઇન છે આલ્ફા એંગલ જેટલું. તો આ જે એંગલ છે એ આલ્ફા એંગલ છે. એને ઇન્ક્લાઇન એટલા માટે રાખવામાં આવે છે કે આપણે એ વર્કપીસની ડાયરેક્શનને થ્રુ ફીડ આપી શકીએ. અહીં થ્રુ ફીડની ડાયરેક્શન આપેલી છે, લેફ્ટ ટુ રાઇટ છે, કે જેમ જેમ વર્કપીસ ગ્રાઇન્ડ થતો જાય તેમ તેમ ઓટોમેટિકલી એ લેફ્ટ ટુ રાઇટ મૂવ થતો જશે, જેથી કરીને આપણે ઇઝીલી વર્કપીસની આઉટર સરફેસ ઉપર ગ્રાઇન્ડિંગ ઓપરેશન કરી શકીએ વિધાઉટ હોલ્ડિંગ ઇટ ઇન ટુ ધ સેન્ટર્સ. તો એટલા માટે અહીં રેગ્યુલેટિંગ વ્હીલને થોડું ઇન્ક્લાઇન રાખવામાં આવે છે. હવે આપણે જોઈએ બીજો પ્રકાર, એનો જ સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ, પરંતુ ઇન્ટરનલ જોબ માટે કેવી રીતે થશે. તો સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ ઇન્ટરનલ જોબ માટેની આ એક આકૃતિ અહીં આપેલી છે, આપણે ધ્યાનથી એને સમજીશું. વર્કપીસને 3 વ્હીલ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. આપણે જોઈ શકીએ છીએ આ જે બ્લુ કલરમાં હોલો વર્કપીસ આપેલો છે, એનો ઇન્ટરનલ ભાગ જે છે, અંદરનો ડાયામીટર એમાં મટીરિયલ નથી, અને અંદરનો ડાયામીટરની જે સરફેસ છે એટલે કે આ સરફેસ, એને આપણે ગ્રાઇન્ડ કરવાની છે. તો આ વર્કપીસની અંદર ગ્રાઇન્ડિંગ વ્હીલ આપેલું છે. આ વર્કપીસને નીચેની તરફથી રેગ્યુલેટિંગ રોલ જે છે એ સપોર્ટ કરશે. 3 રોલ જે છે એ 3 રોલ સેમ ડાયરેક્શનમાં ફરશે. હા, વર્કપીસની ઉપર એક પ્રેશર રોલ આપેલું છે અને નીચેની તરફ અહીંયા સપોર્ટ રોલ આપેલું છે. તો અહીં રેગ્યુલેટિંગ વ્હીલ જે છે એ રેગ્યુલેટિંગ વ્હીલ, પ્રેશર રોલ અને સપોર્ટ રોલ 3 સેમ ડાયરેક્શનમાં ફરશે, અને વર્કપીસ છે એ એમનાથી વિરુદ્ધ ડાયરેક્શનમાં ફરશે. એટલે કે આ 3 એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે, તો વર્કપીસ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરશે. એની અંદર ગ્રાઇન્ડિંગ વ્હીલ આપેલું છે કે જે એને ગ્રાઇન્ડ કરશે. હવે ગ્રાઇન્ડિંગ વ્હીલની આઉટર સરફેસ છે એ વર્કપીસની ઇન્ટરનલ સરફેસ સાથે કોન્ટેક્ટમાં રહેશે. બંનેની હોરિઝોન્ટલ એક્સિસ એકબીજાને પેરેલલ છે, એટલે એના દ્વારા એ ગોળ ફરશે, અને રેગ્યુલેટિંગ વ્હીલ એ વર્કપીસને ગોળ ફેરવવાનું કાર્ય કરશે. જ્યારે પ્રેશર રોલ જે છે એ પ્રેશર રોલ ઉપરની તરફથી એને સપોર્ટ આપશે, દબાણ આપશે, જેથી કરીને વર્કપીસ ઉપર ના ચાલ્યો જાય. એક જોબ કમ્પ્લીટ થઈ ગયા પછી બીજા જોબને લોડ કરવા માટે અને તૈયાર થઈ ગયેલા જોબને અનલોડ કરવા માટે આ પ્રેશર રોલ મુખ્ય ભાગ ભજવે છે. એ પ્રેશર રોલને સ્વંગ કરીને, એટલે આ રીતે ઉપરથી ખસેડી શકાય એવું હોય છે. તો આ રીતે ઉપર ખસેડીને તૈયાર વર્કપીસ લઈ લેવામાં આવે, અનલોડ કરવામાં આવે, અને નવો વર્કપીસ લોડ કરીને ફરી પાછું એની પ્રેશર રોલને એની જગ્યાએ મૂકીને આગળ પ્રક્રિયા કરવામાં આવે છે. ગ્રાઇન્ડિંગ વ્હીલ જે શાફ્ટ ઉપર ફિટ થયેલું છે એ શાફ્ટને રેસિપ્રોકેટિંગ મોશન પણ આપવામાં આવે છે, કે જેથી કરીને ઇઝીલી વર્કપીસની આખી લંબાઈમાં ગ્રાઇન્ડિંગ કરી શકે. તો આ જ આકૃતિને આપણે 3 ડાયમેન્શનલ વ્યૂમાં જોઈએ તો કંઈક આ રીતે આપણે જોઈ શકીએ. આ આપણું રેગ્યુલેટિંગ વ્હીલ છે. આ બ્લુ કલરમાં જે છે હોલો વર્કપીસ છે, જેની અંદરની સપાટી, એટલે કે આ સપાટી આપણે ગ્રાઇન્ડ કરવાની છે. એની અંદર આ ગ્રાઇન્ડિંગ વ્હીલ આપેલું છે કે જે એના મશીનના શાફ્ટ ઉપર ફિટ થયું છે. ઉપરની તરફ આ છે એ પ્રેશર રોલ છે, અને નીચેની ડાયરેક્શનમાં આ જે આપેલો છે એ સપોર્ટ રોલ છે. આ વર્કપીસ છે. તો આપણે આગળ જોઈ ગયા તેમ આ જ આકૃતિ છે, પરંતુ 3 ડાયમેન્શનલ વ્યૂમાં આપેલી છે, જેથી કરીને આપણે એને સરળતાથી સમજી શકીએ. તો આ રીતે સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ થશે એક્સટર્નલ એઝ વેલ એઝ ઇન્ટરનલ જોબ માટે. હવે સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગ માટેના ફાયદાઓ આપણે જોઈએ. તો સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગથી આપણને શું ફાયદાઓ થાય, તો આપણે ફટાફટ 1 by 1 જોઈએ. એનો મુખ્ય પહેલો એડવાન્ટેજ છે રેટ ઓફ પ્રોડક્શન. એનું પ્રોડક્શન રેટ ખૂબ વધારે છે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડિંગ કરતાં. બીજો ફાયદો એ છે કે એનો વર્ક સપોર્ટ બહુ રિજિડ છે, એટલે એની આખી લંબાઈમાં ઇઝીલી મૂવ થઈ શકે, આખી લંબાઈમાં ઇઝીલી ગ્રાઇન્ડ થઈ શકે. આ ખૂબ જ સુટેબલ પ્રોસેસ છે લાંબા જોબ માટે, કે જેવા જોબની લંબાઈ વધારે છે અને આપણે એ બહુ ઇઝીલી ડિફ્લેક્ટ નથી થતો, કારણ કે આપણે કોઈ પણ સેન્ટરમાં એને પકડતા નથી, તો એના ડિફ્લેક્શનના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે, ઓલમોસ્ટ એ એવોઇડ થઈ જાય છે. ચોથો ફાયદો એ છે કે ફ્લોટિંગ કન્ડિશનને લીધે સેન્ટરમાં જોબ પકડવામાં નથી આવતો, તો એ જોબને સેટિંગ કરવા માટેનો એટલો સમય બચી જાય છે. સેન્ટરમાં જોબ નથી પકડવાનો, જેથી કરીને એ જોબનો જે સ્ટોક છે, એટલે એ રો મટીરિયલની જરૂરિયાત ઓછી થઈ જાય છે સેન્ટરિંગ ઓપરેશન નથી કરવાનું એ વાત ધ્યાનમાં લઈને. આગળનો એનો ફાયદો એ છે કે કોસ્ટ પ્રોડક્શન એની ખૂબ ઓછી છે, કારણ કે બહુ સિમ્પલ પ્રોસેસ છે,
અહીં મશીનમાં વિયર એન્ડ ટેર પણ ઓછું લાગે છે, જેથી કરીને એનું મશીનનું મેન્ટેનન્સ ઇકોનોમિક છે. અને આના માટે જે કંઈક વર્કરની જરૂર છે એ લો લેવલનો સ્કિલ વર્કર પણ તમે ઉપયોગમાં લઈ શકો, જેથી કરીને વધારે વેજીસ આપવાની જરૂર રહેતી નથી. તો મુખ્યત્વે સેન્ટરલેસ ગ્રાઇન્ડિંગના આટલા ફાયદાઓ છે. પ્રિસિઝન ગ્રાઇન્ડિંગમાં હવે આપણે આગળનો પ્રકાર જોઈએ, ટાઈપ નંબર 4, એ છે ફોર્મ એન્ડ પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ. એમાં સૌથી પહેલાં આપણે ફોર્મ ગ્રાઇન્ડિંગ જોઈશું. તો ફોર્મ ગ્રાઇન્ડિંગ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ગ્રાઇન્ડિંગ વ્હીલની ઉપર જે આપણે વર્કપીસનો પ્રોફાઇલ જોઈએ એનો ઓપોઝિટ પ્રોફાઇલ બનાવવામાં આવે અને ત્યારબાદ એ ગ્રાઇન્ડિંગ વ્હીલને ક્રોસ ફીડ આપીને વર્કપીસ તરફ ધકેલવામાં આવે. બંનેના રોટેટ થશે અને ગ્રાઇન્ડિંગ પ્રક્રિયા દ્વારા જે વધારાનું મટીરિયલ રિમૂવ થશે. આ રિમૂવ થયેલું એમાઉન્ટ એ જરૂરિયાત પૂરતી હોય ત્યારબાદ આ ગ્રાઇન્ડિંગ વ્હીલને ફરી પાછળ ખેંચી લેવામાં આવે. એ પ્રોસેસ છે એ બેઝિકલી ધ્યાનમાં ફક્ત એ રાખવાનું છે કે એક જ ડાયરેક્શનમાં ફક્ત ગ્રાઇન્ડિંગ વ્હીલને ક્રોસ ફીડ જ આપવાની છે, લોન્જિટ્યુડનલ ફીડ આપવાની નથી. આ પ્રકારના ઓપરેશન દ્વારા આપણે જરૂરી ગિયર ટીથ, થ્રેડ અને સ્પ્લાઇન શાફ્ટ બનાવી શકીએ છીએ, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે. હવે બીજો ભાગ જોઈએ, જેને કહેવામાં આવે છે પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ. પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ એ બેઝિકલી ફોર્મ ગ્રાઇન્ડિંગ કરતાં વિપરીત છે. આ પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગમાં ફોર્મ ગ્રાઇન્ડિંગની જેમ ગ્રાઇન્ડિંગ વ્હીલ ઉપર ઓપોઝિટ પ્રોફાઇલ મેળવવાનો રહેતો નથી. તો એ કેવી રીતે ગ્રાઇન્ડ થશે એ આપણે આકૃતિ દ્વારા સમજીએ. અહીં આકૃતિમાં બતાવ્યા મુજબ આ એક વર્કપીસ છે કે જેની અંદર આપણે આ શેપમાં કોઈક પ્રોફાઇલ કટ કરેલ છે, જેની આ સરફેસ છે જે ચેક્સવાળી સરફેસ દેખાય છે એ સરફેસને આપણે ગ્રાઇન્ડ કરવાની જરૂરિયાત છે. તો એના માટે પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ ઉપયોગમાં લેવાશે. આ સરફેસને ગ્રાઇન્ડ કરવા માટે પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ મશીન ઉપર આ ગ્રાઇન્ડિંગ વ્હીલ ફિટ કરેલું હશે. તો આ ગ્રાઇન્ડિંગ વ્હીલને બંને ડાયરેક્શનમાં મૂવમેન્ટ આપવાની રહેશે, લોન્જિટ્યુડનલ એઝ વેલ એઝ ક્રોસ ફીડ. લોન્જિટ્યુડનલ એટલે કે લંબાઈની સાપેક્ષમાં અને ક્રોસ ફીડ એટલે આ જે ગ્રાઇન્ડિંગ વ્હીલ છે આ રીતે નીચે ઉતરશે અને ગ્રાઇન્ડ કરશે. તો આ બંને મૂવમેન્ટને ધ્યાનમાં લઈને વર્કપીસનો પ્રોફાઇલ કટ થશે. અહીં પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગમાં મુખ્યત્વે એ ક્યારે ઉપયોગમાં લેવામાં આવે કે જ્યારે નંબર ઓફ વર્કપીસીસ ઓછા હોય અને ખૂબ જ કોમ્પ્લિકેટેડ શેપ. અહીં આપણે જોઈ શકીએ છીએ આ બહુ કોમ્પ્લિકેટેડ શેપ છે કે જેનો ઓપોઝિટ પ્રોફાઇલ આપણે ગ્રાઇન્ડિંગ વ્હીલ ઉપર મેળવવું મુશ્કેલ છે અને ફોર્મ ગ્રાઇન્ડિંગ કરી શકાતું નથી. તો એવા સંજોગોમાં પ્રોફાઇલ ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે. હવે આપણે પ્રિસિઝન ગ્રાઇન્ડિંગનો છેલ્લો પ્રકાર જોઈએ, પાંચમો પ્રકાર, એ છે પ્લંજ કટ ગ્રાઇન્ડિંગ. આ ગ્રાઇન્ડિંગની અંદર ગ્રાઇન્ડિંગ વ્હીલની પહોળાઈ એ વર્કપીસની લંબાઈ જેટલી અથવા એના કરતાં વધારે રાખવામાં આવે છે. આ વસ્તુ આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. અહીં ક્રેન્કશાફ્ટ આપેલી છે કે જેનો આ ભાગ છે એને ગ્રાઇન્ડિંગમાં આટલી લંબાઈમાં ગ્રાઇન્ડિંગ કરવાની જરૂરિયાત છે. તો આ ગ્રાઇન્ડિંગ વ્હીલની જે પહોળાઈ છે એ આ લંબાઈ જેટલી અથવા એના કરતાં થોડી વધારે રાખવામાં આવે છે. અહીં આકૃતિમાં થોડી વધારે છે એ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તો આ ગ્રાઇન્ડિંગ વ્હીલને વર્કપીસ તરફ પુશ કરવામાં આવે, ધકેલવામાં આવે અને એ ક્રોસ ફીડ આપીને સરફેસ ફિનિશ મેળવવા માટે વધારાનું મટીરિયલ રિમૂવ કરવામાં આવે અને એ વર્ક થઈ ગયા બાદ આ ગ્રાઇન્ડિંગ વ્હીલને ફરી પાછું પુલ બેક એટલે કે પાછળ ખેંચી લેવામાં આવે. આ પ્રક્રિયા દ્વારા ગ્રાઇન્ડિંગ કર્યા બાદ વધારે સારી સરફેસ ફિનિશ અને ઓછા સ્ક્રેચીસ સરફેસની સપાટી ઉપર જોઈતા હોય તો આ પ્રોસેસને લગભગ 3 mm જેટલી લોન્જિટ્યુડનલ ડાયરેક્શનમાં મૂવ કરવામાં આવે છે. એ મોશન છે એને ઓક્સિલેટેડ મોશન કહેવામાં આવે, જે 3 mm મૂવમેન્ટ આપવાથી વર્કપીસ ઉપર વધારાના સ્ક્રેચીસ રિમૂવ થઈ જશે. તો આ એક સૌથી મોટો બેનિફિટ છે ટ્રાન્સવર્સ ગ્રાઇન્ડિંગની સાપેક્ષમાં કે પ્લંજ કટ ગ્રાઇન્ડિંગમાં આપણે વધુ સ્મૂથ સરફેસ મેળવી શકીએ છીએ. આ પ્રકારની ગ્રાઇન્ડિંગ પ્રોસેસ એ હાયર પ્રોડક્શન માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને આ પ્રકારની ગ્રાઇન્ડિંગ એ બેઝિકલી ક્રેન્કશાફ્ટને ગ્રાઇન્ડ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. Thank you very much for listening and watching.